ગણતરીના કલાકો બાકી છે હોળી અને ધૂળેટીના પર્વને લઈને ત્યારે ભારતીય નાગરિક સુરક્ષા સહિત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે આગામી હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન જાહેર જગ્યાએ જતા આવતા રાહદારીઓને તથા વાહનોમાં જતા આવતા શખ્સો પર કાદવ તથા રંગ મિશ્રિત પાણી તથા તેલી વસ્તુઓ ફેંકવાની શક્યતા છે। આવા કૃત્યોથી જાહેર જનતાને અડચણરૂપ ના થાય તે હેતુસર જિલ્લા કલેક્ટર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને સાથે જ મહીસાગર નદી અને ડભોઈ નર્મદા નદી જેવી અન્ય જગ્યા ઉપર હોળી અને ધૂળેટી પર્વ લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તેનું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જેની વધુ માહિતી અધિક કલેક્ટર BS પટેલ મીડિયા સમક્ષ માહિતી આપી હતી। જે રીતના નદી એમાં આગામી હોળી ધૂળેટીના તહેવારો ધ્યાનમાં રાખી અને નદી કિનારાના સ્થળો અથવા એવા સ્થળો જ્યાં લોકો ન જાય, અકસ્માત નિવારી શકાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે। બીજું કે એવા પ્રકારના પ્રવાહી સિન્થેટિક કલર હોય અથવા કોઈ એવા તેલી પદાર્થોનો લોકો ઉપયોગ ન કરે અથવા જાહેર માર્ગો ઉપર આવા કલર સિન્થેટિક કલર અથવા તો અન્ય પ્રકારના પ્રવાહીથી જે નાગરિકોને નુકસાન કરતા છે એના પર પ્રતિબંધ ફરવામાં આવે છે, જેનાથી અકસ્માતો નિવારી શકાય। એ સમગ્ર વડોદરા જિલ્લામાં જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવે છે અને તમામ મહેસૂલી અધિકારીઓને એની સૂચના પણ આપવામાં આવી છે કે તકેદારીના પગલાં લેવા કાળજી રાખે। વડોદરાના કયા જે સ્થળો છે નદીના કે જ્યાં પ્રતિબંધ રાખવામાં આવે છે, કેવી રીતની તૈયારીઓ રહેશે? વડોદરા શહેર સિવાયના સ્થળો, વડોદરાના મહીસાગર નદી કાંઠાના ગામો હોય, આ બધું નર્મદા કાંઠાના ગામો, ડભોઈ અથવા ઓરસંગના ગામો છે, એ તમામ સ્થળોએ સૂચના આપી દેવામાં આવી છે। હા, એ પણ જ્યાં અગત્યના સ્થળો છે કે ભૂતકાળમાં જ એવી ઘટનાઓ ધ્યાને આવેલ છે એવા જગ્યાએ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ કરવામાં આવશે। જાહેર રસ્તા પર પણ ધૂળેટી માટે જે સૂચનાઓ આપી છે, હા, એ નિયમિત કે જાહેર રસ્તા પર જે રાહદારીઓ પસાર થતા હોય અથવા વાહનો પસાર થતા હોય એવા કિસ્સામાં એવા પ્રવાહી અથવા તો પદાર્થો, તૈલી પદાર્થો અથવા સિન્થેટિક કલરનો ઉપયોગ ન થાય, જેથી અકસ્માતો નિવારી શકાય એની સૂચના આપવામાં આવી છે। થેન્ક યુ।